જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે હોટલ જેવું વેજ મંચાવ સૂપ, સાથે વેજીટેબલ સ્ટોક અને અમેરિકન ચોપ્સી પણ બનાવીશું। તો હવે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નથી, આપણે આવો સૂપ ઘરે બનાવીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું। 2 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું, 2 ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલી ડુંગળીનો સફેદ ભાગ ઝીણું સમારેલો, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલી કોબી, 2 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ મરચું, 1 ચમચી ઝીણું સમારેલું આદું, 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી વિનેગર, 2 ચમચી કોર્નફ્લોર, 1 પેકેટ હક્કા નૂડલ્સ લીધું છે। આમાંથી આપણે અમેરિકન ચોપ્સી બનાવીશું। કોથમીરના પાછળના ડાળખા લીધા છે, ડુંગળીનો લીલો ભાગ લીધો છે, ગાજરની ઉપરની છાલ લીધી છે, કોબીના ઉપરના વધારાના પાન લીધા છે, પાલકના પાન અને પાલકની ડાળખીઓ લીધી છે। આમાંથી આપણે વેજીટેબલ સ્ટોક બનાવીશું સૂપમાં ઉમેરવા માટે। આ સ્ટોક ઉમેરવાથી હોટલ જેવો જ આપણો સૂપ સ્વાદિષ્ટ બનશે। તો સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલ સ્ટોક બનાવીશું। એની માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને કઢાઈમાં આપણે પાણી ઉમેરી દઈશું। હવે આપણે આ પાણીમાં ગાજરની છાલ, કોબીના પત્તા, કોથમીરની ડાળખીઓ, પાલકના પત્તા અને ડાળખીઓ અને લીલી ડુંગળીના પાનને ઉમેરી દઈશું। હવે આ બધા શાકભાજીને આપણે 10 થી 15 મિનિટ માટે ઉકાળવાના છે, જેથી બધા શાકભાજીમાં જે પોષક તત્વો હોય તે પાણીમાં આવી જશે। હવે આપણે બીજા ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને કઢાઈમાં પાણી ઉમેરીને આ પાણીને આપણે ગરમ થવા દઈશું। તો આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે વેજીટેબલ સ્ટોકને જોઈ લઈશું। તો વેજીટેબલ સ્ટોકનું પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આને ધીમા ગેસ ઉપર આપણે ઉકળવા દઈશું। જ્યાં સુધી પાણીનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું। અહીંયા આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું। તો અહીંયા આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે એમાં હક્કા નૂડલ્સને ઉમેરી દઈશું અને આ નૂડલ્સને આપણે બફાવા દઈશું। અહીંયા આપણે નૂડલ્સને અધકચરા જ બાફવાના છે, વધારે નથી બાફવાના। 2 થી 3 મિનિટ માટે આપણે આને બાફી લઈશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને હક્કા નૂડલ્સ અધકચરા બફાઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આ બફાઈ ગયેલા નૂડલ્સને આપણે એક ચાળણીમાં લઈ લઈશું અને પછી ઉપર તરત જ આપણે ઠંડુ પાણી નાખી દઈશું। તો આવી રીતે તરત જ ઉપર ઠંડુ પાણી નાખવાથી નૂડલ્સ એકદમ છૂટા થાય છે। તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ અહીંયા એકદમ સરસ રીતે છૂટા થઈ ગયા છે, ચીકણા પણ નથી રહ્યા। હવે આપણે વેજ મંચાવ સૂપ બનાવીશું। તો સૂપ બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણને ઉમેરી દઈશું, 1 ચમચી ઝીણું આદું સમારેલું ઉમેરી દઈશું, 1 નંગ લીલું સમારેલું મરચું ઉમેરી દઈશું અને આ ત્રણેયને આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું। આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું। એક મિનિટ થઈ ગઈ છે। હવે આપણે 2 ચમચી જેટલું લીલું લસણ સમારેલું ઉમેરી દઈશું, એને પણ આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું।
ત્યાર પછી આપણે લીલી ડુંગળીના સફેદ ભાગને ઉમેરી દઈશું. તો આ ડુંગળીના સફેદ ભાગને થોડી ચડતા વાર લાગે છે, એટલે આપણે એને પહેલાં ઉમેરી દઈશું. આને પણ આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું. હવે આપણે ઝીણા કાપેલા લીલી ડુંગળીના પાનને ઉમેરી દઈશું અને એને પણ આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું. તો આ બધું સતરાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર વેજીટેબલ સ્ટોકને જોઈ લઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે અને બધા શાકભાજીના પોષક તત્વો પણ પાણીમાં આવી ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આ બધા શાકભાજીને આપણે ચીપિયાથી બહાર કાઢી લઈશું. અને પછી આ પાણીને આપણે ગળણીમાં લઈને ગાળી લઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો વેજીટેબલ સ્ટોક. હવે આપણે 2 ચમચી સમારેલી કોબીને ઉમેરી દઈશું. સાથે આપણે ઝીણું સમારેલું ગાજર ઉમેરી દઈશું અને આને પણ આપણે 1-2 મિનિટ માટે સાતરી લઈશું. 1 મિનિટ પછી આપણે ઝીણું સમારેલું કેપ્સિકમને ઉમેરી દઈશું. કેપ્સિકમમાં પાણીનો ભાગ હોય છે તો એને પણ આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું. તો અહીંયા આપણે બધા શાકભાજીને અધકચરા કૂક કરીશું. તો આપણા બધા શાકભાજી અધકચરા કૂક થઈ ગયા છે. હવે આપણે બીજા સોસ ઉમેરીશું. 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરી દઈશું. 1 ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરી દઈશું અને આ બંનેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર થયેલા વેજીટેબલ સ્ટોકને ઉમેરી દઈશું. તમને જે રીતે પાણીની જરૂર પડે એ રીતે તમારે પાણી ઉમેરી દેવું. અહીંયા મેં બધો જ વેજીટેબલ સ્ટોકને ઉમેરી દીધો છે. હવે આપણે આને 1-2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તમે જુઓ આપણા શાકભાજી બધા ઉપર આવી ગયા છે. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો અત્યારે આપણે આમાં થોડુંક જ મીઠું ઉમેરીશું, કારણ કે આપણે સોયા સોસમાં મીઠાનો ભાગ હોય જ છે. પછી આપણને જરૂર પડશે તો આપણે પાછળથી ઉમેરીશું. આપણો સૂપ ઉકળે છે ત્યાં સુધી આપણે કોર્નફ્લોરમાં થોડુંક પાણી ઉમેરીને પાતળી પેસ્ટ બનાવી લઈએ. 2 ચમચી જેટલો કોર્નફ્લોર એક વાટકીમાં લઈ લઈશું. કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીને કણિયો ન રહે તેવી પાતળી પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા આપણો કોર્નફ્લોર સરસ રીતે ઓગળી ગયો છે. આ કોર્નફ્લોરની પેસ્ટને ચમચીથી થોડું ઉમેરતા જશું અને ચમચાથી હલાવતા જશું. પછી આને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું. એકાદ મિનિટ પછી આપણે 2 ચમચી સોયા સોસને ઉમેરી દઈશું. 1 ચમચી વિનેગર ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો સૂપ સરસ રીતે ઉકળી ગયો છે અને થોડોક જાડો પણ થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે નૂડલ્સમાંથી અમેરિકન ચોપ્સી બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ સરસ રીતે છૂટા થયા છે. હવે આ નૂડલ્સમાં થોડો કોર્નફ્લોર ઉમેરીને હળવા હાથે મિક્સ કરીશું. આ નૂડલ્સ ઉપર કોર્નફ્લોરનું પાતળું લેયર થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. તો અહીંયા તમે જુઓ નૂડલ્સમાં એકદમ સરસ પાતળું લેયર થઈ ગયું છે. હવે આપણે આને એક ડીશમાં લઈ લઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ સરસ છૂટા થયા છે. હવે આપણે આને તળવાના છે. નૂડલ્સને તળવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તો અહીંયા આપણે તેલને એકદમ સરસ રીતે ગરમ કરીશું, જેથી નૂડલ્સ આપણે તળીએ ત્યારે એકદમ કડક થઈ જાય. તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા થોડા નૂડલ્સ ઉમેરીને તળી લઈશું. થોડી વાર પછી આ નૂડલ્સને આપણે ચમચાથી ફેરવી લઈશું. તો નૂડલ્સ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો આપણા નૂડલ્સ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આવી રીતે આપણે બાકી બધા નૂડલ્સને તળી લઈશું. અહીંયા મેં બધા નૂડલ્સને તળીને તૈયાર કરી લીધા છે. તો હું તમને આ નૂડલ્સ હાથેથી તોડીને બતાવું તો એકદમ નૂડલ્સ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે આ ગરમા ગરમ સૂપને એક બાઉલમાં સર્વ કરીશું. હવે આ ગરમા ગરમ તૈયાર થયેલા વેજ મંચાઉ સૂપને ઉપરથી લીલું લસણ અને અમેરિકન ચોપસીથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે એકદમ હોટલ જેવો વેજ મંચાઉ સૂપ. તો તમને આજની મારી આ વેજ મંચાઉ સૂપની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.